ગુરું શંકરરૂપિણો યમાશ્રિતો હિ વક્રોપી ચંદ્રઃ સર્વત્ર વંદ્યતે બંદવ ગુરુપદકંજ કૃપા સિંધુ નરરૂપહરિ તમ પુણ્ય જાસુ વચન રવિ કર નિખર જાસુ વચન રવિ કર નિકર. બધાને જય સિયારામ, પ્રણામ. માનસ મૌન. આપણે આગળ જોયું કે બાપુ રોજ મૌનના ફાયદા આપણને કહેતા જાય છે. પહેલા દિવસનો ફાયદો કીધો કે મૌનથી જૂઠું ન બોલાય. જેટલું આપણે મૌન રહીએ એટલું જૂઠું ઓછું બોલાય, અસત્ય ઓછું બોલાય, અને અસત્ય કે જૂઠું બોલવાની જે ગ્લાનિ આપણને થાય એ ગ્લાનિથી પણ આપણે બચી જઈએ. એ પહેલો ફાયદો કીધો. બીજા દિવસનો ફાયદો કીધો કે મૌનથી શાંતિ જળવાય, બહારની પણ શાંતિ જળવાઈ રહે અને મૌનથી ભીતરની પણ શાંતિ જળવાઈ રહે. આપણે પણ શાંત હોઈએ, વાતાવરણ પણ શાંત રહે. એટલે મૌનના 2 દિવસમાં 2 ફાયદા ગણાવ્યા. એક તો જૂઠું બોલવાથી બચીએ આપણે, અને જૂઠું બોલવાની ગ્લાનિથી બચીએ, અને શાંતિ જળવાઈ રહે. ભીતર અને બહાર બંને જગ્યાએ શાંતિ રહે મૌનથી. આગળ મૌનમાં આગળ કીધું બાપુએ કે મૌનના 3 પ્રકાર છે. મૌનના 3 પ્રકાર. એક છે વાણીનું મૌન, એક છે ઇન્દ્રિયોનું મૌન, અને ત્રીજું છે કાષ્ટ મૌન. પહેલું મૌન બાપુએ કીધું વાણીનું મૌન. વાણીનું મૌન એટલે આપણે જે રાખીએ તે, આપણે જે મૌન રાખીએ એને બાપુએ વાણીનું મૌન એટલે ચૂપ રહેવું, ઓછું બોલવું. 3 મૌનમાં વાણીનું મૌન, ઇન્દ્રિયોનું મૌન અને કાષ્ટ મૌન, એ 3 મૌનમાં સહેલામાં સહેલું મૌન છે વાણીનું મૌન. વાણીનું મૌન સહેલામાં સહેલું છે. આપણને કોઈ કાંઈ કહે, કોઈ કાંઈ કરે એટલે તરત આપણને જવાબ આપવાનું મન થાય. પણ મન તો થઈ જાય, પણ જો આપણે મોઢું બંધ રાખીએ, આપણી જીભને બંધ રાખીએ, હલાવીએ નહીં, તો આપણે બોલવાથી બચી શકીએ. અને બાપુ કહે છે કે કર્મેન્દ્રિયને વશ કરવી એ થોડું ઈઝી છે. કર્મેન્દ્રિય, જીભ એ કર્મેન્દ્રિય છે, મોઢું કર્મેન્દ્રિય છે. એટલે મોઢું બોલવું એ કર્મ છે. એટલે કર્મેન્દ્રિયને રોકી શકાય, જ્ઞાનેન્દ્રિયોને રોકી ન શકાય. ધારો કે ભાઈ કાનમાં કોઈનો અવાજ આવે, આંખથી કશું એ કરવાનું હોય તો એટલે નાકમાંથી કંઈક સુગંધ કે ગમે તે કંઈ જતું હોય, કોઈ વાસ, તો એને રોકવી બહુ મુશ્કેલ છે. હા, આંખ કદાચ આપણે બંધ કરી શકીએ, પણ ન જોવાનું કરીને આંખ બંધ કરીએ એ પહેલા તો છોટભાઈ ન જોવાનું જોવાઈ જ ગયું હોય ત્યારે બંધ કરીએ ને, કે ભાઈ આ જોવું નથી એવું કરીને. કાનમાં હવે મને સાંભળવું નથી, પણ એ પહેલા કાનમાં. એટલે જ્ઞાનેન્દ્રિયોને બંધ કરવી મુશ્કેલ છે. જ્યારે કર્મેન્દ્રિય, કર્મ કરવાનું છે, એમાં કર્મની જરૂર પડે. એટલે જીભ, મોઢું એ કર્મેન્દ્રિય છે. એટલે બાપુ કે મૌન, વાણીનું મૌન એ સહેલામાં સહેલું મૌન છે. આપણને તો સહેલું નથી લાગતું, પણ આ 3 મૌનના કમ્પેરમાં વાણીનું મૌન એ સહેલામાં સહેલું છે. ધીરે ધીરે જો આપણે પ્રેક્ટિસ કરીએ, અભ્યાસ કરીએ, તો આપણે આ કરી શકીએ. અને ઓછું બોલવું એ પણ આપણે આગળ વાત થઈ, એ વાણીનું મૌન જ છે. બીજું મૌન, ઇન્દ્રિયોનું મૌન. આ ઇન્દ્રિયોનું મૌન એ ઘણું અઘરું છે બાપુ. વાણીનું મૌન સહેલું છે, પણ ઇન્દ્રિયોનું મૌન ઘણું અઘરું છે. કોઈ કાંઈ કહે, કોઈ કાંઈ કરે એટલે આપણા મનમાં તરત જ પ્રતિકાર ઉઠે, કંઈક ને કંઈક મનમાં આપણે આવી જાય, અને જેવું મનમાં આવીએ એટલે મોટે ભાગે આપણે બોલી નાખીએ. એટલે કે પણ આપણે પ્રતિકાર કરીએ એ પહેલા આપણા મનમાં તો ઉઠી જ જાય એનો પ્રતિકાર.
એટલે આ ઇન્દ્રિયોનું મૌનમાં બાપુ કેવું થાય કે આપણે કોઈકના શબ્દો સાંભળીએ, આપે કોઈકે કરેલું કોઈ ખોટું વર્તન જોઈએ, પણ એ વર્તન અને એ કોઈકની વાણી એ આપણા મન સુધી પહોંચે નહીં. આપણે જોઈએ ખરા, આપણે સાંભળીએ ખરા, પણ એ મન સુધી એની અસર એનું જાય નહીં. એ ઇન્દ્રિયો સુધી અટકી જાય, ઇન્દ્રિયો પર. એને ઇન્દ્રિયોનું એનું મૌન કહેવાય. એનું આંખ જોતી હોય પણ અણદેખ્યું થઈ જાય, કાન સાંભળતા હોય પણ કાનના પડદા પર એનો શબ્દો અથડાય અને એ પાછા જતા રહે. એનો આજુબાજુની બધી જે એનો વાતચીતો શોરગુલ હોય એ સાધકને એનો ખબર તો હોય, એની એટલે થોડી જાણ હોય, પણ એની કોઈ અસર એના મન સુધી એનો જાય નહીં. કેવી રીતે? આપણે લગભગ આ દશાનો લગભગ આપણે બધાએ અનુભવ કરેલો છે. આપણને ક્યારેક કોઈક શોકિંગ ન્યૂઝ મળે છોડુભાઈ, શોકિંગ ન્યૂઝ, ત્યારે એકદમ આપણે શૂન્ય મારી જઈએ, આપણે કહે ને શૂન્યમાં જતા રહીએ. એટલે તે વખતે આજુબાજુ શું ચાલે છે, શું થાય છે, કોણ શું બોલે છે, કોણ શું કરે છે, એ થોડીક વખત માટે આપણને કાંઈ ખબર ન રહે. પણ એ તો આપણને હવે શોકિંગ ન્યૂઝ મળ્યા છે એટલે. પણ આ મૌન આ ઇન્દ્રિયોનું મૌન એવું છે કે સહજ જ રીતે તમારી સહજ અવસ્થા છે, છતાંય તમને આ બધું સંભળાતું નથી, કાંઈ દેખાતું નથી, અને તમે જુઓ છો ખરા, સાંભળો છો ખરા, પણ મન સુધી એની અસર જતી નથી. એટલે એને બાપુએ ઇન્દ્રિયોનું મૌન કહ્યું. અને આ ઇન્દ્રિયોનું મૌન સાધવું એ અવસ્થા પ્રાપ્ત કરવી એ ખૂબ જ અઘરું છે. પણ છતાંય અભ્યાસ કરતા કરતા ધીરે 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 બાપુ કે થઈ શકે છે, આપણે પહોંચી શકીએ છીએ. પણ આ જે ત્રીજું મૌન છે એ તો આપણા લોકો માટે અભ્યાસથી પણ પહોંચાય એવું નથી, જેને કાષ્ટ મૌન કહે છે. કાષ્ટ મૌન કોને કહેવાય? કે કાષ્ટ મૌન એ મૌનની પરાકાષ્ઠા છે. ઇન્દ્રિયો, વાણી અને ઇન્દ્રિયોના મૌનથી પણ ઉપરની અવસ્થા, જેમાં ખાલી યોગીઓ અને મહાત્મા બુદ્ધ પુરુષો જ આ એક અવસ્થામાં જઈ શકે, જે અવસ્થામાં એક ભીતરી સન્નાટો હોય, ભીતરથી એકદમ સન્નાટો હોય, અને ન બહારનો અવાજ આવતો હોય એ વ્યક્તિને, એ સાધકને, ન અંદરનો અવાજ આવતો હોય. બહારનો અવાજ પણ બંધ થઈ જાય, અંદરનો અવાજ પણ બંધ થઈ જાય, એક પ્રકારનો એનો સન્નાટો એનો થઈ જાય. અને આ સાધના અથવા તો આ અવસ્થા પર પહોંચવું એ આપણા માટે તો અશક્ય છે. ખાલી યોગીઓ અને બુદ્ધ પુરુષો આ અવસ્થામાં પહોંચી શકે. આ અવસ્થામાં નામ એટલા માટે કાષ્ટ મૌન પાડવામાં આવ્યું કે પહેલાના લોકો સાધુ સંતો આ અવસ્થામાં પહોંચવા માટે કાષ્ટનો ઉપયોગ કરતા. કાષ્ટ એટલે લાકડું. લાકડું છોડવાય, મોઢામાં લાકડું મૂકી દેતા અને પછી બાંધી દેતા એને, એટલે કે બોલવું હોય તો પણ બોલાય નહીં એ અવસ્થામાં જવા માટે. અને પછી ધીરે 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 અવસ્થા જેમ પાકતી જાય એમ પછી કાઢી લે, પછી એક સહજ અવસ્થા આવી જાય. પણ છતાંય બાપુ કહે છે કે આ ભલે યોગીઓને આ લોકો કરતા હોય, પણ બાપુ કે આ અવસ્થા સહજ રીતે આવવી જોઈએ. પણ ચાલો જે રીતે આવી રીતે, આપણા માટે તો બડી દૂર નગરી છે, પણ આપણે વાણીનું મૌન તો રાખી શકીએ, પાડી શકીએ. ઇન્દ્રિયોનું મૌન ચલો આપણા માટે દૂર નગરી છે, કાષ્ટ મૌનની તો વાત જ નહીં છતાં. એટલે વાણીનું મૌન, અને કદાચ વાણીનું મૌન પણ ન રાખી શકીએ તોય ઓછું બોલવાની તો કોશિશ આપણે જરૂર કરી શકીએ આ ત્રણ મૌનમાંથી. કથામાં આગળ વધતા બાપુએ કીધું રામ નામની વંદના. બંધવું નામ રામ રઘુવર કો, હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો. બંધવું નામ રામ રઘુવર કો, હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો. હેતુ કૃષાનું ભાનુ હિમ કર કો. રઘુવીર, રામના નામ તો ઘણા બધા છે, પણ તુલસીદાસજી કહે છે કે એ રામ નામમાં
એ બધા નામોમાં હું રામ નામની વંદના કરું છું. રામચરિત માનસમાં કુલ રામના નામો અથવા તો રામના નામ તરફ ઈશારો કરતા શબ્દો 108 છે. પૂરેપૂરી નામની માળા છે 108. પણ એ 108નો મેરુ છે રામ નામ. બીજા બધા હોય, રઘુવીર હોય કે એનો કૌશલપતિ હોય કે જે કંઈ બધા નામ તરફ ઈશારો કરતા શબ્દો છે, પણ એ બધાનો 108 નામની મણકાનો મેરુ છે રામ. એ રામ નામની હું વંદના કરું છું. જે રામ નામ આદિ અનાદિ છે. ત્રેતા યુગમાં દશરથજીને ત્યાં રામનો જન્મ થયો અને વશિષ્ઠજીએ આવીને નામ પાડ્યું બાપુ કે ત્યારે જ રામ નામ આવ્યું એવું નથી. કારણ કે રામ નામ તો શિવજી પણ લેતા હતા. શિવજી તો આદિ અનાદિ છે. સતયુગમાં, આ તો ત્રેતા યુગની વાત છે રામની, પણ શિવજી તો સતયુગ ને સતયુગના પહેલા છે, આદિ અનાદિ છે. અને એમાંય પાર્વતીજી પોતે જ કે છે, તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપહું અનંગ રાતી. તુમ પુની રામ રામ દિન રાતી સાદર જપહું અનંગ આરતી. સાદર જપહું અનંગ આરતી. તો આ રામ નામ અનાદિ છે, આદિ અનાદિ છે. સતયુગ ને સતયુગ પહેલાના શિવજી એ નામનો જાપ કરે છે. તમે રામ નામ લો બાપુ કે કૃષ્ણ નામ લો, તમે શિવનું નામ લો, દુર્ગાનું લો, જે નામમાં આપણી રુચિ હોય એ તમે નામ લઈ શકો છો. પણ નામનો ખૂબ આશ્રય કરો, કારણ કે બ્રહ્મ તત્વ એક જ છે. બાપુએ આ કથામાં પણ કહ્યું, જે આપણે પહેલા ઘણી વાર સાંભળી ચૂક્યા છે, કે આ રામ નામની નામ મહિમાની 72 પંક્તિઓ છે. 72 પંક્તિઓ અને મારે એક પંક્તિ ગાવી છે. બાપુ કહે છે મારે એક પંક્તિ ગાવી છે. આ જન્મે નહીં તો આવતા જન્મે ગાઈશું, પણ આ મારે એક પંક્તિ ગાવી છે. કારણ કે એક પંક્તિ એ મંત્રાત્મક છે. યુવાનોને મારી પ્રાર્થના, બાપુએ આ કથામાં પણ કહ્યું, યુવાનોને મારી પ્રાર્થના કે તમે બધું કરો, જે તમારે કરવું હોય કરી લો, બધું કરી લો. એમ કે હવે સાંજ પડી ગઈ, હવે સુવાનો ટાઈમ છે, તમે સુવા માટે જાઓ છો, તો સૂતી વખતે ઊંઘ આવે એ પહેલા 5 મિનિટ હરિનું નામ લઈ લો. જે હરિમાં તમારી રુચિ હોય, જે હરિનામમાં તમારી રુચિ હોય, એ હરિનું નામ 5 મિનિટ લઈ લો. માનસ સનાતન ધર્મમાં આપણે જોયું ગયા વખતે કે બાપુએ કીધું કે 5 મિનિટ વગરને જેટલા દિવસો, જેટલા મહિના અને જેટલા વર્ષો આપણા ગયા એ બધાને વ્યર્થ કાલત્વમ સમજવું. 5 મિનિટ હરિનું નામ લીધા વગર આપણા જેટલા દિવસો, જેટલા મહિના અને જેટલા વર્ષો ગયા એ બધો વ્યર્થ કાલત્વમ ગણાય. કૌશલ્યા માતાએ પણ કીધું કે રામજી કે રામજીને વિશ્વામિત્ર લઈ ગયા પછી કૌશલ્યા માતા કહે છે ને કે બેટા, તને જોયા વગરના જેટલા દિવસો અમારા ગયા એ અમારા જીવનમાં, અમારે આયુષ્યમાં તું લખીશ નહીં. જેટલા દિવસો ગયા એટલા દિવસો. આગળ માનસ મૌન ત્રીજા દિવસની કથામાં, હમ હું કહબી અબ ઠાકુર સોહાતી નાહી તમાન અબદિન રાતી. એ સમાજ થલ ભુજ બરાબર મૌન મલિન મેં બોલ બાઉર. મૌન મલિન મેં બોલ બાઉર. રામચરિત માનસમાં મૌન શબ્દ 2 જ વખત આવ્યો છે, ફક્ત 2 જ વખત. અને જે આપણે અત્યારે આ ચોપાઈમાં ગાયો
હમહુ કહબી અબ ઠકુર સોહાતી નાહિત મૌન રહબ દિન રાતી એહી સમાજ થલ ભુજબ રાવ મૌન મલિન મેં બોલબ બાવ. બે જ વખત, એક વખતે મૌનું શબ્દ આવ્યો છે, મૌન નહીં મૌનું, અને એ દોહામાં અયોધ્યાકાંડમાં ભરત હી બિસરેવું પિતુ મરણ સુનત રામ બન ગાવનું હેરે તું અપન પૌ જાની જીય થકિત રહે ધરી મૌનું થકિત રહે ધરી મૌનું. એ બે વાર મૌન શબ્દ, એક વાર મૌનું શબ્દ, બાકી એના પર્યાયી શબ્દ કે ચૂપ રહેવું, ચૂપચાપ રહેવું, એ ચૂપ ચૂપચાપ આ બધા શબ્દો ઘણી વાર છે, પણ મૌન શબ્દ ફક્ત બે વાર અને એક વાર મૌન. આપણું વિજ્ઞાન એવું કહે છે બાપુ કે પહેલા આ અવકાશમાં એકદમ સન્નાટો હતો. આખી જ્યારે આખું જ સૃષ્ટિનું ઉત્પન્ન થઈ એ પહેલા અવકાશમાં એકદમ સન્નાટો હતો. પછી એક મોટો ધડાકો થયો અને એ ધડાકા પછી બધું સર્જન થયું. વિજ્ઞાન એવું કહે છે કે સન્નાટો હતો અવકાશમાં, પછી એક મોટો બિગ બેંગ ધડાકો થયો અને ધડાકા પછી આખી સૃષ્ટિનું સર્જન થયું. વેદ અને શાસ્ત્રો પણ એ જ કહે છે કે પહેલા સન્નાટો હતો અને પછી એક મોટો ધડાકો થયો અને એ ધડાકા પછી આખું સૃષ્ટિનું, આખા જગતનું, બ્રહ્માંડનું સર્જન થયું. એટલે વેદ અને વિજ્ઞાન બંને સેમ વસ્તુ કહે છે. ફરક ક્યાં છે કે વેદ શાસ્ત્ર એવું કહે છે કે જે ધડાકો થયો વિજ્ઞાન કહે છે ધડાકો થયો, વેદશાસ્ત્ર કહે છે એ પણ કહે છે હા ધડાકો થયો, પણ એમાંથી જે શબ્દ નીકળ્યો એ શબ્દ હતો ઓમ. વેદશાસ્ત્ર કહે છે ઓમ શબ્દ નીકળ્યો અને બાપુ કહે છે કે હું જરાક એનાથી ડિફર થાઉં છું. હું કહું છું કે એ ધડાકો જે થયો એમાં શબ્દ હતો, એ શબ્દ હતો રામ. હવે તમે રામ કહો કે ઓમ કહો બાપુ, કે મને કોઈ ફરક પડતો નથી. તમારે માટે ઓમ તો ઓમ, વિજ્ઞાન માટે ધડાકો તો ધડાકો, પણ એ જ વસ્તુ મારા માટે રામ છે. પણ વિજ્ઞાન અને વેદશાસ્ત્ર આ બંનેમાં એટલીસ્ટ સંમત તો છે એમ કે. એવી જ રીતે અવકાશની માફક, હવે તો ધ્યાનથી સાંભળો, આ કદાચ દાદા ને બાપુ જ કહી શકે નરેશભાઈ. આપણને ખબર છે પણ છતાંય ખબર નથી પડતી કેટલી બધી વસ્તુની. હમણાં અમે ઉષાભાભી જોડે ચર્ચા કરતા હતા આ ડેટનમાં, સેન્ટરવિલમાં, કે આપણે કથા ફરી, તમે કોઈ પણ કથા છોડભાઈ ફરી સાંભળજો તો તમને એવું લાગશે કે આ બાપુએ કહ્યું હતું, આવું હતું કહ્યું હતું, જાણે કે આપણે પહેલી વાર આપણે આખી કથા સાંભળી હોય પણ છતાંય આપણને એવું લાગે કે ભાઈ આ બધું હતું. ઉષાભાભી કહેતા હતા કે ભાઈ આપણે એનું જોયું બધું, આ માનસ સનાતન ધર્મનું, તો આમાં તો આપણે તો ત્યાં બેઠા હતા એમ કે, પણ આ કેટલું બધું જાણે કે પહેલી વાર સાંભળતા હોય એનું એવું લાગે. તો છોડવાય ઘણી વાર થાય કે આપણે આ કથા સાંભળીએ ત્યારે કરીએ છે શું? તમે જોજો, કોઈ આ બધાના અનુભવ છે. ફરી વાર તમે કથા જોતા હોય ને તો એવું જ લાગે કે આ બાપુએ કહ્યું હતું એમ કે આ તો સાલું, આ તો જાણે આપણે પહેલી જ વાર સાંભળ્યું હોય એવું લાગતા હોય. તો એટલે એવી જ એક વાત બાપુએ અહીંયા કરી. અને આ કથા તો આપણે બધાય સાંભળી છે, જોર્ડનની કથા માનસ મૌન, હમણાં 8 વર્ષ પહેલા થયેલી છે, બધાય સાંભળેલી છે. તો બાપુએ કીધું કે આવી જ રીતે અવકાશની માફક આપણી પણ આવી જ દશા છે. આપણી સહજ અવસ્થા મૌનની છે. આપણી સહજ અવસ્થા મૌનની છે. મૌન એ આપણી સહજ અવસ્થા છે. આપણે કે મૌન રાખવાનું તકલીફ પડે, પણ બાપુ કહે છે મૌન તો આપણી સહજ અવસ્થા છે. બોલવું તો એક ક્રિયા છે. બોલવું એક ક્રિયા છે. અને જ્યારે બોલીએ બાપુ આપણે કહીએ
જ્યારે જ્યારે આપણે બોલીએ ત્યારે આપણે આપણી સહજ અવસ્થાને ડિસ્ટર્બ કરીએ છીએ. આપણે જ્યારે બોલીએ આપણી સહજ અવસ્થા મૌન છે, પણ આપણે જ્યારે બોલીએ ત્યારે આપણી સહજ અવસ્થાને આપણે ડિસ્ટર્બ કરીએ છીએ. એટલું જ નહીં, પણ આપણી સહજ અવસ્થાને ડિસ્ટર્બ કરીએ છીએ અને બીજાની સહજ અવસ્થાને પણ ડિસ્ટર્બ કરીએ છીએ. મૌન એ આપણી સહજ અવસ્થા છે. કેવી રીતે? તો કે આપણે 24 કલાક છોટુભાઈ મૌન રહી શકીએ, પણ 24 કલાક બોલી ન શકીએ. તો સહજ અવસ્થા કઈ થઈ? બોલવું એ સહજ અવસ્થા થઈ કે મૌન રહેવું. બાપુએ આ દાખલો ક્રોધ માટે પણ આપ્યો હતો કે શાંત રહેવું એ આપણી સહજ અવસ્થા છે. શાંત, કારણ કે એટલે તો શાંતાકારમ. તો શાંતાકારમ, ભગવાન શાંતાકાર છે. તો આપણે કોણ છે? આપણે તો એના અંશ છે. ઈશ્વરજી અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશી. જો ઈશ્વર શાંતાકારમ છે તો ઈશ્વરનો અંશ જીવ પણ શાંત જ છે. એટલે શાંત એ આપણી સહજ અવસ્થા છે. મૌન એ આપણી સહજ અવસ્થા છે. બોલવું એ ક્રિયા છે, અને બોલીને આપણે આપણી સહજ અવસ્થાને ડિસ્ટર્બ કરીએ. આપણી તો આપણી સામેનાની અવસ્થાને પણ ડિસ્ટર્બ કરીએ. પછી પાછા બોલી લીધા પછી આપણે પાછા આપણી સહજ અવસ્થામાં જતા રહીએ, અને પાછા 10-15 મિનિટે પાછું ફરી ડિસ્ટર્બન્સ શરૂ થાય. આપણે કાંઈ પાછું બોલવું જોઈએ, બોલ્યા વગર આપણે થોડા રહી શકીએ. એટલે ફરી પાછું ડિસ્ટર્બ થાય. એટલે કે બાપુ કહે છે કે મારા સાધકો, મારા ફ્લાવર્સ, આપણી જાતને અને બીજાને થોડી થોડી વારે ડિસ્ટર્બ કરવાનું બંધ કરો. આપણી જાતને અને બીજાને થોડી થોડી વારે ડિસ્ટર્બ કરવાનું બંધ કરો. મૌન રહો અને મૌન અવસ્થાનો આનંદ લો. કારણ કે મૌન એ સહજ છે, બોલવું એ ક્રિયા છે. અને દરેક કર્મ, ક્રિયા આવી એટલે કર્મ આવ્યું, દરેક કર્મ એ શ્રમ છે. દરેક કર્મ એ શ્રમ છે. નાહીન આવત આન ભરોસો, નાહીન आवत आन भरोसो, यह कलिकाल सकल साधन तरु, यह कलिकाल सकल साधन तरु, है श्रम फल निफरोसो, नाहीन आवत आन भरोसो, नाहीन आवत आन भरोसो. यह कलिकाल, ગોસ્વામીજી વિનય પત્રિકામાં કહે છે, યહ કલિકાલ સકલ સાધન તરુ. આ કળિયુગની અંદર જેટલા સાધન આપણે કરીએ, જેટલી સાધના કરીએ, એ યહ કલિકાલ સકલ સાધન તરુ. એ સાધનાના જે કંઈ વૃક્ષો છે એનો, અને એનું ફળ શું? હે શ્રમ ફલ નિફરોસો. એનું ફળ શું? કે દરેક સાધનાનું ફળ છે એનું શ્રમ. થાક લાગે. કોઈ પણ તમે સાધના કરો એટલે તમને થાક લાગે. તમે ગમે તે કંઈ કરો, કોઈ પણ સાધના તમે લો, તમે થોડીક વખત કરો એટલે પછી તમને થાક તો લાગવાનું. ચાલો તમને થાય, ચાલો આપણે હવન કરીએ. હવન તો સાધના છે ને, કરવો જોઈએ, સારી વસ્તુ છે બાપુ કે. પણ તમે કેટલી વાર કરશો? અડધો કલાક, 2 કલાક, 3 કલાક સુંદરકાંડ કરીએ આપણે તો એ સાધના છે. પછી સુંદરકાંડ કરીએ, ગાઈએ આપણે તો આપણને મજા આવે. એવું લાગે કે એવું જરાવરમાં પૂરો થઈ ગયો. તો પછી કોઈ કહેશે એવું કરો તો તમે બીજી વાર ગાઈ નાખો ને, તો જરાવરમાં પૂરો થઈ ગયો. તો ભાઈ છોટુભાઈ 2 વાર ગાય, પછી કે હવે ત્રીજી વાર ગાઈ નાખો. તો ત્રીજી વાર તો થાક લાગે સાહેબ. હે શ્રમ ફલ ની ફરોસો. બાપુ કે એક જ વસ્તુમાં તમને થાક ના લાગે. કે તુલસીદાસજી છેલ્લે કે છે વિનય પત્રિકામાં
કેમ કે મારા ગુરુએ મને રાજનગર બતાવી. રાજનગર કઈ બતાવી? એમ કે તો કે બસ તું હરિનું નામ લે, હરિના નામમાં તને થાક નહીં લાગે. અને હરિનું નામ આપણે જે રીતે લઈએ છીએ છોટુભાઈ, એમાં તો કદાચ થાક લાગે, પણ બાપુએ કીધું જ્યારે નામ પાકે ને, નરેશભાઈ તમને યાદ આવશે, નામ પાકે ને ત્યારે કીધું શ્વાસે શ્વાસે નામ લે, ધડકને ધડકને નામ લેવાય, રોમે રોમે. હવે શ્વાસોશ્વાસ લેવામાં તો આપણને થાક લાગતો નથી ને. 24 કલાકમાં એવું કહે ચાલો 5 મિનિટ શ્વાસ નથી લેવો, હવે બહુ આખો દિવસ શ્વાસ લીધો, હવે 5 મિનિટ શ્વાસ. કારણ કે શ્વાસે શ્વાસે નામ, ધડકને ધડકને. ધડકનને તો નથી કહેતા થોડી વાર તું આરામ કરી લે 5-10 મિનિટ. બાબુ કે નામ જ્યારે પાકે ત્યારે શ્વાસે શ્વાસે, ધડકને ધડકને, પગલે પગલે એમ કે નામ લેવાય. હજી આપણે માટે તો બડી બડી દૂર નગરી, પણ બોલવું એ શ્રમ છે અને મૌન રહેવું એ વિશ્રામ છે. એટલે 24 કલાક આપણે વિશ્રામમાં રહી શકીએ, 24 કલાક આપણે મૌનમાં રહી શકીએ, પણ 24 કલાક આપણે બોલી ના શકીએ. એટલે મને ખૂબ બહુ નવાઈ લાગી અમે જ્યારે એ જોયું ત્યારે કે મૌન એ આપણી સહજ અવસ્થા છે. આપણે પ્રયત્ન કરવાનો જ નથી છોટુભાઈ. મૌન એ આપણી સહજ અવસ્થા છે. ડિસ્ટર્બ ન થાય એ જ પ્રયત્ન કરવાનો છે, કે આપણે આપણી જાતને ડિસ્ટર્બ ન કરીએ અને બીજાને ડિસ્ટર્બ ન કરીએ. રૂપેશે બાપુને એક પ્રશ્ન કર્યો ત્યાં જોર્ડનમાં કે બાપુ તમે દાદાને કોઈ વખતે રડતા જોયા છે? ત્રિભુવન દાદાને તમે કોઈક દિવસે રડતા જોયા છે? તો બાપુએ જવાબ આપ્યો કે હા બેટા, મેં દાદાને રોજ રડતા જોયા છે. મેં દાદાને રોજ રડતા જોયા છે. દાદાની આંખો કાયમ ભીની જ રહેતી, અને દાદાની ભીની આંખો જોઈ અને મારી પણ આંખો દાદા જોડે બેસું ત્યારે ભીની આપોઆપ થઈ જતી, કારણ કે સંવેદના એ સંક્રામક છે. દાદા સહજ મૌનમાં જ રહેતા, વ્રત તરીકે નહીં, પણ એમનો સ્વભાવ જ હતો ઓછું બોલવું અથવા તો મૌનમાં રહેવું. એટલે દાદાનો સ્વભાવ જ મૌન હતો અને બોલતા નહીં. પણ જ્યારે કહેતા મને કે ચાલ બેટા આપણે હવે માનસનો સ્વાધ્યાય શરૂ કરીએ, એટલે મને બોલાવતા, એટલે હું ત્યાં જતો. હું રાહ જોતો. બાપુએ કીધેલું કંઈક બીજી કથામાં પણ કે હું રમતો પણ દાદાની આજુબાજુમાં, કે ગમે ત્યારે મને દાદા બોલાવશે એવું કરીને. હું નાનપણમાં મિત્રો સાથે કે બહાર રમવા નહીં જતો. મારું રમવાનું દાદાની નજીકમાં જ, આજુબાજુમાં. ગમે ત્યારે દાદા બોલાવી લે કે ચાલ બેટા સ્વાધ્યાયનો સમય થયો. અને પછી સ્વાધ્યાય કરવા માટે અમે બેસતા, તો એ વખતે નરેશભાઈ દાદાની આંખમાંથી દળદળ આંસુ પડે. આંખ તો કાયમ ભીની રહેતી, પણ રામચરિત માનસને શીખવવાની, એટલે બાપુને શીખવવાની શરૂઆત થાય એ લોકોના સ્વાધ્યાયની, ત્યારે આંખમાંથી દળદળ આંસુ પડતા. મને બાપુ કે શરૂઆતમાં તો સમજાયું નહીં કે આ દાદા મને બોલાવે છે અને પછી બેસીએ છીએ ત્યારે પછી એમની આંખમાંથી દળદળ આંસુ કેમ એ થઈ જાય છે. પણ આપણા માટે તો કદાચ આ સમજવું થોડુંક અઘરું છે, પણ એ બાપુ કે મને ધીરે પછી સમજાયું કે દાદાની આંખમાંથી દળદળ આંસુ એટલા માટે પડી જતા કે હવે આ જેટલો સમય હું એને ભણાવીશ રામચરિત માનસ, એટલી વખત મારે મારા મનને રામમાંથી અને રામના સ્મરણમાંથી અને રામ નામમાંથી બહાર કાઢવું પડશે. છોટુભાઈ તમે વિચાર તો કરો કે એમને તકલીફ આટલી જ હતી કે હવે મારે આટલો સમય મારા મનને રામ નામમાંથી અને રામના સ્મરણમાંથી બહાર કાઢવું પડશે. પણ એ કર્યું તો તેમને જાતે જ બોલાવતા હતા, પણ એમ કે કરુણા એમને બોલાવતી હતી. કરુણા એમને બોલાવતી હતી, બોલવું નહોતું પણ કરુણા એમને બોલાવતી હતી. પણ આટલો વખત એનો, અને રામચરિતમાં માનસમાં આનો ઉદાહરણ પણ છે. મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન, રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત બરને લીન.
મગન ધ્યાન રસ દંડ જુગ ઊની મન બાહેર કીન. કારણ કે બાપુ કે કોઈને કાંઈ કહેવું હોય, કથા કરવી હોય, સત્સંગ કરવો હોય, તો તમારા મનને તમારે બહાર કાઢવું પડે. પણ મનને ક્યાંથી બહાર કાઢવું પડે? આ લોકોનું તો મન બ્રાહ્મમાં જ રહેતું હતું. અરે ઇવન શિવજીની વાત નથી, આપણે જનક રાજાનું જુઓ ને, જનક રાજાનું મન કાયમ જ બ્રહ્મ એમાં ડૂબેલું રહેતું હતું. જનક રાજાને પણ મન બહાર કાઢવું પડતું હતું. એટલે દાદાનું મન પણ એનું રામમાં અને રામના સ્મરણમાં અને રામના નામમાં રહેતું હતું. અને એમની કરુણાથી એ બોલતા, મને શીખવતા. પણ એટલો સમય એમની આંખમાંથી દળદળ આંસુ પડતા કે હવે થોડોક સમય માટે મારે મનને બહાર કાઢવું પડશે. મને થાય છે કે આ તો કેવી કેવી દશા કહેવાય એનો, ક્યાં એનો. અને એનો તો અને પછી સ્વાધ્યાય કરતા. અને બાપુ કહે છે કે સ્વાધ્યાય પૂરો થતો ત્યારે મારી આંખમાં દળદળ આંસુ પડતા કે મારા માટે આ દાદા પોતાના મનને બહાર કાઢી અને મને એમ કે એનો શીખવાડે છે. એમ કે બુદ્ધ પુરુષને બોલવું નથી હોતું, બુદ્ધ પુરુષને બોલવું નથી હોતું, એમની કરુણા એમને બોલાવડાવે છે. બુદ્ધ પુરુષની કરુણા એમને બોલાવડાવે છે. બીજો એક પ્રશ્ન, બાપુ આપ કહો છો કે બુદ્ધ પુરુષના મૌનને આપણે સમજ્યા નહીં એટલે બુદ્ધ પુરુષે બોલવું પડ્યું. બુદ્ધ પુરુષના મૌનને આપણે સમજ્યા નહીં એટલે બુદ્ધ પુરુષે બોલવું પડ્યું. પણ બાપુ અમારી દશા તો એવી છે કે અમે તો બુદ્ધ પુરુષના વચનો નહીં સમજી શકતા નથી, તો પછી મૌનને તો કેવી રીતે સમજીએ? બુદ્ધ પુરુષોના વચનો નહીં અમે સમજી શકતા નથી, તો પછી અમે, તમે કહો છો મૌનને જો સમજી જાય તો બુદ્ધ પુરુષને બોલવું ના પડે. બુદ્ધ પોતે જ બહુ બોલતા નતા. બુદ્ધ તો આવીને ભિક્ષુઓ સાથે બેસતા હતા અને થોડી વારમાં ઉઠી જતા હતા. એનો કોક વાર થોડાક એક બે વાક્ય બોલતા હશે, પણ બુદ્ધ તો બહુ બોલતા પણ નથી. તો બુદ્ધ પુરુષ બાપુ કીધું બુદ્ધ પુરુષના જો મૌનને આપણે સમજી જઈએ તો બોલવું ના પડે એવું તમે કહો છો, પણ અમને તો એમનું બોલવું સમજાતું નથી, તો પછી મૌનને અમે કેવી રીતે સમજીએ? બાપુએ જવાબ આપ્યો કે બુદ્ધ પુરુષના મૌનને જો સહજ રીતે સમજાઈ જાય, સહજ રીતે સમજાઈ જાય તો ઠીક, બાકી બુદ્ધ પુરુષના મૌનને સમજવાની કોશિશ જ નહીં કરો. બુદ્ધ પુરુષનું મૌન જો સહજ સમજાઈ જાય તો ઠીક છે, બાકી બુદ્ધ પુરુષના મૌનને સમજવાની કોશિશ કરવાની નહીં. કારણ કે મેં પણ ક્યારેય દાદાના મૌનને સમજવાની કોશિશ કરી નથી. બુદ્ધ પુરુષને મૌનને સમજવા કરતા બુદ્ધ પુરુષના મૌન, બુદ્ધ પુરુષના સંગને એન્જોય કરતા શીખો. બુદ્ધ પુરુષના મૌનને એન્જોય કરતા શીખો. એની પાસે બેસી, અને બાબુએ કેટલી વાર કીધું છે નરેશભાઈ કે બેસીને શાંત રહો, બેસીને શાંત રહો, બોલ બોલ ના કરશો. ઘણાને તો એવું જ કે અહીંયા બેઠા છે, આપણે નજીક આવી ગયા એટલે હવે કંઈક વાત એમની જોડે કરવી જોઈએ. પણ દરેક પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરે. પણ એ કે બૌદ્ધ પુરુષ આગળ તમે શાંત બેસો, એને વાતાવરણને, એનો અનુપરમાણુઓને એને તમે એન્જોય કરો. દાદાએ મને કંઈક સમજાયું અને જો મને સમજાઈ ગયું તો ઠીક, બાકી મેં તો ઘણીવાર પ્રશ્નો પણ મનમાં ઉઠે તો પણ પ્રશ્નો કર્યા નથી. કારણ કે દાદાનો પ્રવાહ, એમનો ફ્લો એ કંઈક તૂટી જશે એવા એનાથી મને મનમાં કંઈ આવે તો પણ મેં કંઈ બહુ એમ કે દાદાના વચનોને મેં ખાલી એન્જોય કર્યા છે. કોઈ સારું સંગીત વગાડતું હોય, કોઈક સારું ગાતું હોય, કોઈક સારું નૃત્ય કરતું હોય તો એને એન્જોય કરી લો. કોઈક સારું ગાતું હોય, કોઈક સારું વગાડતું હોય, કોઈ સારું નૃત્ય કરતું હોય, કોઈક સારી કળા હોય, શુભ કળા હોય, એ શુભ કળાને તમે એન્જોય કરી લો. એને સમજવાની બહુ કોશિશ ના કરશો કે આ કયો રાગ છે, આ કયો આ સૂર છે, છોડું આ કયો રાગ, આ કયો સૂર, કયો તાલ. કારણ કે જો આ બધું
તમને આવડી જશે ને કયો રાગ, કયો તાલ, કયો સૂર, તો પછી તમારા એન્જોયમેન્ટમાં ભંગ થશે. કારણ કે હવે તમને આવડી ગયું એટલે જો અહીંયા પેલાની ભૂલ પડી ગઈ, જો અહીંયા તાલ ચૂકાઈ ગયો, જો અહીંયા એનું ચૂકાઈ ગયું. જો વધારે પડતું આવડી જશે તો તમે બધાની ચૂકો, બધાની ભૂલો કાઢવા માંડશો. એન્જોય જે કરવાનું છે તે એન્જોય બાજુ પર રહી જશે અને તમે બધાની ભૂલો ગણવા બેસી જશો. બાપુ કે છે કે આ ઘાટાનો સોદા છે. બીજાની ભૂલો ગણવી અને એનું એન્જોય કરવાનું ચૂકી જવું એ ઘાટાનો સોદો છે. મારાય ઘણા એવા શ્રોતાઓ છે નરેશભાઈ, બાપુ એવું કે છે મારાય ઘણા શ્રોતાઓ છે જે બહુ જાણી ગયા છે. મારાય ઘણા શ્રોતાઓ છે જે બહુ જાણી ગયા છે. એ બધા હવે મારી ભૂલો કાઢવા માંડ્યા છે કે જો બાપુની અહીંયા ભૂલ પડી ગઈ, બાપુની અહીંયા ભૂલ પડી ગઈ. બાપુ કે બુદ્ધ પુરુષોને તો શું ભૂલનું, તમે એની ભૂલ કહેશો તો એ તો તરત સ્વીકારી લેશે કે હા ચાલો ને ભાઈ ભૂલ પડી ગઈ. પણ તમે ઘાટાનો સોદો કર્યો, તમે ગયા સત્સંગમાં, તમે ગયા કથામાં અને તમે લઈને શું આવ્યા? અહંકાર. શેનો અહંકાર? કે જો મેં એની ભૂલ કાઢી, મેં આની ભૂલ કાઢી. એટલે તમે ગયા હતા સત્સંગમાં, તમે ગયા હતા સુંદરકાંડમાં અને ઘેર લઈને શું આવશો કે જો પેલાની ભૂલ પડી, મેં ભૂલ કાઢી. એને કીધી કે ના કીધી ભલે, પણ તમે કાઢી તો ખરી ને. એટલે કે ગયા હતા આપણે કથામાં, સત્સંગમાં, સુંદરકાંડમાં અને ઘેર શું લઈ આવ્યા? તો કે અહંકાર લઈ આવ્યા કે જો એની ભૂલ પડી ગઈ. એટલે એ ઘાટાનો સોદો છે. બાપુ કે છોડો આ બધાને. એમ કે શુભ શ્રવણ હોય, કોઈ પણ સારી વસ્તુ હોય એને એન્જોય કરી લો અને મૌનથી એન્જોય કરો. મૌનથી એન્જોય કરો. મૌન રાખીએ તો આપણે બોલ કરીએ તો કેવી રીતે એન્જોય થશે એનું? અને જો મહાપુરુષના મૌનમાંથી તમારે કંઈક લેવું જ હોય, પ્રશ્ન હતો ને કે ભાઈ મૌનને મેં કેવી રીતે સમજવું, તો બાકી સમજવાની વાત છોડો, પણ મહાપુરુષના મૌનમાંથી જો તમારે કંઈક લેવું જ હોય તો એ લઈ લો કે આટલા મોટા મહાપુરુષ મૌન રાખે છે તો ચાલો ને હું થોડું મૌન રાખું. આટલા મોટા મહાપુરુષ મૌન રાખે છે તો ચાલો ને હું થોડું મૌન પાડું. શંકરાચાર્યએ ગાયું શિવોહમ 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 શિવોહમ. શંકરાચાર્ય શિવોહમ નતું ગાયું, શંકરાચાર્ય તો શિવોહમ કહ્યું હતું કે ભાઈ આપણે શિવ છીએ. તો બાપુ કે શંકરાચાર્ય કહી શકે કે શિવોહમ, હું શિવ છું. બરાબર. આપણે તો આપણને ખબર હોવી જોઈએ કે આપણે તો જીવ છીએ, આપણે શિવ નથી. હા, શિવ થઈ શકીએ છીએ. શંકરાચાર્યની ભાષામાં શિવ જીવ એ શિવ થઈ શકે છે, કારણ કે શંકરાચાર્યએ કીધું છે શિવોહમ. તો જીવ જરૂર શિવ થઈ શકે. અને જીવ શિવ થવું એટલે શું? કે શિવ એટલે કલ્યાણ. દરેક જીવ કલ્યાણકારી કર્મો કરી શકે અને કલ્યાણકારી કર્મો કરતો જીવ થાય એને તમે શિવ કહી શકો, કારણ કે શિવ એટલે કલ્યાણ. તો કે દરેક જીવ એ શિવ થઈ શકે. શિવ થઈ શકે એનો મતલબ કે કલ્યાણકારી કર્મ, આપણે બીજાના કલ્યાણ માટેના કર્મો કરી શકીએ. એ અર્થમાં જીવ શિવ થઈ શકે. પણ જીવ ક્યારેય સદાશિવ ના થઈ શકે. શિવ, છોટુભાઈ, જીવ શિવ થઈ શકે પણ જીવ ક્યારેય સદાશિવ ના થઈ શકે. કેમ? તો કે સદાશિવનો અર્થ શું? કે સદાશિવ એટલે કલ્યાણ. સદાશિવનો અર્થ છે સદા કલ્યાણ. કોઈ પણ જીવ કલ્યાણ કરી શકે, કલ્યાણમય કાર્ય કરી શકે, પણ સદા 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 24 કલાક આખી જીવન પર્યંત એ કલ્યાણના કાર્ય સતત ન કરી શકે. શિવ કરી શકે, કૈલાસવાળો કરી શકે, જે સદાશિવ છે. એટલે જ્યારે તુલસીદાસજીએ દશરથને જનકજીનો પરિચય આપ્યો રામચરિત માનસમાં, ત્યારે શું કીધું? તુલસી, પણ આ તુલસીના શબ્દો છે. તુલસીએ શું કીધું? જનક સુકૃત મૂર્તિ વૈદેહી, દશરથ સુકૃત રામ ધર દેહી, ઇન સમ કાહુન શિવ અવરાધે, ઇન સમ કાહુન શિવ અવરાધે,
સ મન ફલ લાદે, કાહું નહીં સ મન ફલ લાદે. દશરથ સુકૃત રામ ધરે દે. દશરથ રાજાના એનો સુકૃત પુણ્યથી રામજી પ્રગટ થયા. જનકજીના પુણ્યથી એનો સીતા માતાનો જન્મ એનો વૈદેહી પ્રગટ થયા. ઇનસમ કાહુન શિવ અવરાધે. આના જેવા શિવનું કોઈ આરાધના કરી નથી. જનક રાજા પણ શિવની આરાધના કરતા અને દશરથ રાજા પણ શિવની આરાધના કરતા. ઇનસમ કાહુન શિવ અવરાધે, કાહુન ઇન સમાન ફલ. એમને શિવને આરાધ્યા પણ ખરા અને શિવજી તો આશુતોષ છે, તરત પ્રસન્ન થવા વાળા છે. એટલે કાહુન ઇન સમાન ફલ, એમને ફળ પણ બહુ સરસ મળ્યા બંનેને, દશરથને અને એનો જનકજીને એનો. એટલે ત્યાં તુલસીદાસજીએ શિવ શબ્દ આપ્યો. કાહુન ઇનસમ કાહુન શિવ અવરાધ. એટલે આના જેવું શિવની આરાધના આ લોકો જેવી કોઈ કરી નહીં. પણ જ્યારે દશરથજી પોતાને તકલીફ પડી, દશરથજીને, અને જ્યારે એમને શિવને યાદ કર્યા અયોધ્યા કાંડમાં, રામગવનના પ્રસંગમાં, જ્યારે કઈ વરદાન માંગ્યા અને રામને જવાનું થયું, ત્યારે દશરથજીએ શિવજીને યાદ કર્યા. પણ કેવી રીતે યાદ કર્યા? સુમીરી મહેશહી કહી નિહોરી, બિનતી સુનહું સદા શિવ મોરી, બિનતી સુનહું સદા શિવ મોરી. હે સદાશિવ, મારી વિનંતી તમે સાંભળો. તમે એવું કરો કે રામ વનમાં ન જાય અને શીલ ને એમનો સ્નેહ ને બધાને દૂર કરી એનો બધું જવા દઈ, એનો ઘરમાં જ રહી જાય, અહીંયા જ રહી જાય. પણ તે એ વિનંતી કરતા દશરથજીએ એમને કીધું સદાશિવ, વિનંતી સુનહું સદાશિવ મોરી. હે સદાશિવ, તમે મારી વિનંતી સાંભળો. સદાશિવ એટલે કે જીવ બાબુ કે શિવ થઈ શકે, પણ સદાશિવ ના થઈ શકે. સદાશિવ તો એક જ કૈલાસ વાળો આપણો, એને કાશી વાળો કહો, કૈલાસ વાળો કહો, એક જ એક સદાશિવ છે, જે એ 24 કલાક લોકોના કલ્યાણની અંદર જ રત રહે છે. માનસમાં આવ્યું છે કે પુત્ર કેવો હોવો જોઈએ, સંતાન કેવા હોવા જોઈએ. પુત્ર કે પુત્રી જે હોય, સંતાન કેવા હોવા જોઈએ. એ જ રામ વનવાસના પ્રસંગમાં, રામ વનવાસની વાત આવી એટલે બાપુએ જોડે જોડે રામ વનવાસના પ્રસંગની વાત કરી કે સંતાન કેવા હોવા જોઈએ, પુત્ર કેવો હોવો જોઈએ, એની ચર્ચા થોડી અયોધ્યા કાંડમાં છે. રામજી, કૈકેયી અને દશરથજી આગળ આ વાક્યો બોલે છે, આ ચોપાઈઓ. રામજી બોલે છે, દશરથ ને કૈકેયી ત્યાં આગળ છે, ત્યાં આગળ બોલ્યા છે. ધન્ય જનમુ જગતીતલતાસુ, પિતહિ પ્રમોદુ ચરિતસુ નિજાસુ, ચારિપદા કરતલતા કે, પ્રિય પિતુ માતુ પ્રાણ સમજા કે, સુनु જનની સોઈ સુત બડભાગી, જો પિતુ માતુ વચન અનુરાગી, તનય માતુ પિતુ તોષ નિહારા, તનય માતુ પિતુ તોષ નિહારા, દુર્લભ જનની સકલ સંસારા, દુર્લભ જનની સકલ સંસારા. રામજી કૈકેયીને દશરથજીને કહે છે કે ધન્ય જનમું જગત તીતલ તાસુ,
પિતહી પ્રમોદુ ચરિત સુની જાસુ. એવા સંતાનનો જન્મ એ ધન્ય છે કે પિતહી પ્રમોદુ, પિતાને પ્રમોદ એટલે આનંદ, પિતાને એનું ચરિત જોઈને, એનું ચરિત્ર એટલે કે એની રહેણી કરણી એની જોઈને એનો આનંદ પ્રમોદ થવો જોઈએ. સંતાન કેવા હોવા જોઈએ કે જેનાથી એની રહેણી કરણીથી પિતાને, એટલે અહીંયા પિતા શબ્દ છે પણ માતા પિતાને આનંદ થાય એવા સંતાન હોવા જોઈએ. એક. બીજું, ચારી પદાર્થ કરતલ તાકે પ્રિય પિતુ માતુ પ્રાણ સમજાકે. ચારે પદાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ એની મુઠ્ઠીમાં આવી જાય, એનો હાથના તળિયા પર આવી જાય. કોણ? એના કોના કેવા સંતાનના હાથમાં? પ્રિય પિતુ માતુ પ્રાણ સમજાકે. જે સંતાનોને માતા પિતા પ્રાણની જેમ પ્રિય હોય. હવે આપણા બધાનો અનુભવ છે કે માતા પિતાને તો સંતાનો પ્રાણની જેમ પ્રિય હોય, માતા પિતાને તો સંતાનો પ્રાણની જેમ પ્રિય હોય. એમાંય ખાસ માતાને તો ખાસ સંતાનો પ્રાણની જેટલા પ્રિય હોય. પણ સંતાનોને માતા પિતા પ્રાણ જેટલા પ્રિય હોય, છોટુભાઈ, બડી દૂર નગરી. કોઈ હોય તો કોઈ કઈક મને કઈ તકલીફ નથી, પણ આ સંતાનો ને માતા પિતા પ્રાણ પ્રિય હોય એવા સંતાનો એનું શક્ય છે, પણ બડી દૂર નથી. પણ આવા રામજી કહે છે કે સંતાનો આવા હોવા જોઈએ. ત્રીજું, તનય માતુ પિતુ તોષ નિહાર દુર્લભ જનની સકલ સંસારા. સુનુ જનની સોઈ સુત બડ ભાગી જો પિતુ માતુ વચન અનુરાગી. હે જનની, હે પિતા, સાંભળો, એ સુત, એ સંતાન, એ બડભાગી છે જે માતા અને પિતાના વચનોનો અનુરાગી છે, જે માતાના પિતાને વચનોને ફોલો કરે છે. એવો સંતાન એ બડભાગી કહેવાય, જો ફોલો કરી શકે તો. અને પછી કીધું, તનય માતુ પિતુ તોષ નિહારા. તનય માતુ પિતુ તોષ નિહારા દુર્લભ જનની સકલ સંસારા. હવે આપણે કહીએ, પેલા નરેશભાઈ રામે જ કહી દીધું કે તનય માતુ પિતુ તોષની. તોષનિહારા એટલે કે જે એને સંતુષ્ટ કરે. માતા પિતાને પૂરેપૂરો સંતોષ આપી શકે એવા સંતાન, હે જનની, હે પિતા, સાંભળો, દુર્લભ. અને દુર્લભ ક્યાં? દુર્લભ જનની સકલ સંસાર. આખા સકલ સંસારમાં એનો દુર્લભ છે. પણ છતાંય સંતાન બાપુ કે કેવા હોવા જોઈએ એનું રામજી આપણને અહીંયા થોડુંક એનું રૂપરેખા આપી છે. અને બીજું, બાપુ કે હું પ્રશ્ન બહુ કરતો નહીં બાપુને, દાદાને મેં ઘણી વાર કીધું છે, પણ છતાંય આ ચોપાઈ જ્યારે આવી તો છોટુભાઈ એમના મનમાં પ્રશ્ન થયો કે દાદા, આ ચોપાઈમાં આવે છે, ધન્ય જનમ જગ તીતલતાસુ પિતહી પ્રમોદુ ચરિત સુનિજાસુ. ધન્ય જનમુ જગ તીતલતાસુ પિતહી પ્રમોદ ચરિત સુનિજાસુ. તો દાદા, આ તીતલ એટલે શું? ધન્ય જનમુ જગ તીતલ તાસુ. કે આ તીતલ એટલે શું? તીતલ તો એક પક્ષી આવે, એ તો આપણે ખબર કે અહીંયા આનો અર્થ શું થાય? જગત ધન્ય જનમુ જગ તીતલ તાસુ.
જગ એટલે જગત, અને ધન્ય એનો જન્મ જગ, અને જગ તીતલ એટલે જગતના તીતલમાં એનો જન્મ ધન્ય, એટલે એનો અર્થ શું? અને બાપુ કે હું બહુ પ્રશ્ન નહીં કરતો, પણ છતાંય અમારામાં પ્રશ્ન થયો. તો દાદાએ કીધું, અને કદાચ દાદા જ કહી શકે, મને એવું લાગે છે કે મેં તો બીજા બધા અર્થોમાં ગયો નથી છોટુભાઈ, પણ દાદાએ કીધું કે બેટા અહીંયા જે આ જગતીતલ લખ્યું છે ને, એનો અર્થ છે, એ શબ્દ છૂટો પાડવાનો છે, જગતી. જગત ધન્ય જન્મું જગતી તલતાસુ. જેવી રીતે આપણે કહીએ ને, ચારી પદાર્થ કરતલતા, કરતલ કરતલ કહી ને, ચારી પદાર્થ કરતલતા. કરતલ કરતલ એટલે આને કરતલ કહેવાય, કે કર એટલે હાથ, અને તળ એનો આધાર, એનો હાથનો આધાર, એનો બેઝ. એવી રીતે ધન્ય જન્મું જગતી તલતાસુ. જગતી તલ, જગતીનો અર્થ શું થાય? તો કે જગ એટલે તો જગત એનો, પણ જગતીનો અર્થ થાય, દાદા કીધું જગતી એટલે પૃથ્વી. જગ આપણે જગ કહીએ એટલે જગ એટલે આપણે તો જગત પર પહોંચી જઈએ, પણ અહીંયા જગતી, જગતી એટલે પૃથ્વી, અને પૃથ્વીના તળ ઉપર, પૃથ્વી પર એમ કે એનો પૃથ્વી પર જે છે એનો ધન્ય જન્મ કહેવાય, એનો જન્મ ધન્ય કહેવાય, જેના ચરિત્રને જોઈને માતા પિતાને આનંદ થાય. એટલે આને ગાવું હોય તો એવી રીતે ગાય, ધન્ય જન્મું જગતી તલતાસુ, જગતી તલતાસુ. જેવી રીતે કરતલ તાસુ. સાવરકુંડલા વાળા ગુણુ બાપુ, નરેશભાઈ, અનિલ કુમાર પણ ઓળખે સારી રીતે, સાવરકુંડલા વાળા ગુણુ બાપુ એ એક કહેવત મોકલાવી એમને બાપુને, એનું આ કથા દરમિયાન એમને ફેક્સ કરીને મોકલાયું કે બાપુ આપણે ત્યાં એક કહેવત કહેવાય છે. કેવી કહેવત છે? કે ન બોલ્યામાં 9 ગુણ. આપણે કહીએ ને કે ન બોલ્યામાં 9 ગુણ. તો કે આ ન બોલ્યામાં 9 ગુણ, તો કે આ 9 બોલ્યાના 9 ગુણ કયા બાપ? તો એટલે પછી એમને પ્રશ્ન લખ્યો, અને પછી પાછું એમને જ એ 9 ગુણ, એમ કે મને જે 9 ગુણ મળ્યા તે બાપુ હું તમને લખીને મોકલાવું છું. એવું કરીને ગુણુભાઈએ બાપુને ચિઠ્ઠી મોકલાવી, અને એ બાપુએ પ્રસાદી ત્યાં બધાને કથામાં એનો વહેંચી કે ન બોલ્યામાં 9 ગુણ. આ 9 ગુણ કયા? આ ગુણુ બાપુએ જે 9 ગુણ આપણને મોકલાવ્યા છે. બાપુ કે હવે એ સમય થઈ ગયો છે, એટલે હવે આપણા ન બોલ્યામાં 9 ગુણ, હું આજે ન બોલું, ન બોલ્યામાં 9 ગુણ, એ 9 ગુણની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને મારા જય સિયારામ, પ્રણામ.